જય મુરલીધરભાઈ. ભાઈ મેં જીઓલો હમણાં વિડીયો મૂક્યો હતો 20-25 સામે એકબીજા કાંઈ મરીને જ ગયા એવું કાંઈ બાંધવાનું નહોતું થયું. જીયા થયું હતું એ પતી ગયું. જે નવનીતભાઈ માથે જે પણ બનાવ બન્યો હતો બરોબર છે એને ન્યાય મળી ગયો. ભાઈ જયરાજભાઈના જે 11મો કે 12મો દિવસ થયો એને એનો ન્યાય મળી ગયો બરોબર. તો પછી અમુક આ રિયા હજી ટાર્ગેટ કરીને એને શું સાબિત શું કરવા માગવાનું એમ કાંઈ તેને વિચાર તો કર્યો છે ને ભાઈ. હજી આપણા બે સમાજને સામે આમાં બધવી એ બાજુ કાં તો આયર નથી રહેતા મારા અંદાજ પ્રમાણે, એટલે એને ખબર નહીં હોય કે આયરને એને કોરીને કેવો સંબંધ હોય, એટલે એને એ જ ચાલુ રાખવાનું. અહીંયા કોઈ પણ માણસ જોતો કોઈ પણના સમાજ ઉપરની વાત જાય એટલે ગમે માણસનું એકવાર તો બોલવું જ પડે. તો પતી ગયું, બધું પતી ગયું છે. એટલું જ આપણે કરવું છે. હાલો તમને 100% આપણે એટલું જ હજી આપણે સમાજનું છે ને આપણા સમાજને ક્યાંય પણ તકલીફ પડે તો અત્યારે જંગલેશ્વરમાં એમ જ કહું છું ભાઈ, કોરીનું નથી કહેતો, આયરનું નથી કહેતો, એકે વરણનું નહીં, જેનું જે વરણ હોય એનું એમ કરો. 1000 રૂપિયા ખરીદ કાઢો અને અલગ ગમે ત્યાં એવો મોટો પ્લોટ લઈ લે બરોબર, ત્યાં બધાના મકાન બનાવી દો. એક વખત ઇતિહાસમાં બોલે કે હા ભાઈ જો એના સમાજને આવી રીતના થઈ ગયું હતું તો વાહે સમાજે એટલું બધું કરી દીધું. હું તો બધા સમાજને કહું, એક સમાજને નથી કહેતો.